નવસારીમાં એલસીબીનો મોટો સપાટો ડોલરીયો ચોર ઝડપાયો. કેનેડાથી વતન આવેલી એક વૃદ્ધા સાથે બનેલી ચોરીની ઘટનાનો અંત આનંદમાં ફેરવાયો છે. ટેક્સી ડ્રાઈવર દ્વારા કરાયેલ 45,000 કનેડિયન ડોલરની ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. કેનેડામાં રહેતી એક વૃદ્ધા થોડા દિવસો માટે વતન આવવા મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને બાદમાં ટેક્સી દ્વારા નવસારી રવાના થઈ હતી, પરંતુ તેમની સફર દરમિયાન મોટી ચોરીનો બનાવ બન્યો. વૃદ્ધાના બેગમાંથી 45,000 કનેડિયન ડોલર ગાયબ થઈ ગયા હતા. ઘટનાથી ગભરાયેલ વૃદ્ધાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી. વિદેશી ચલણની મોટી રકમ સામેલ હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. ટેક્સીના રૂટ, CCTV ફૂટેજ અને ડ્રાઈવરની હિલચાલને આધારે પોલીસ ટીમે તબક્કાવાર તપાસ આગળ ધપાવી. તપાસ દરમિયાન એક મહત્વની શંકા સ્પષ્ટ થઈ. વૃદ્ધાને નવસારી લાવનાર ટેક્સી ડ્રાઈવર જયસિંહ પીપલોદ જ આ ચોરી પાછળ હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ચાલકને કસ્ટડીમાં લીધો. તેની પાસેથી 3,100 કનેડિયન ડોલર કબજે કરવામાં આવ્યા છે. બાકીની રકમ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી તેની પૂછપરછ ચાલુ છે. આ સમગ્ર ઘટનામાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કામગીરીથી વૃદ્ધાને મોટી રાહત મળી છે. પોલીસની સતર્કતા અને ટૂંકા સમયમાં મળેલા પરિણામની શહેરમાં પ્રશંસા થઈ રહી છે. સાથે જ મુસાફરોને પણ મુસાફરી દરમિયાન સાવચેતી રાખવા અને વિશ્વાસપાત્ર ટ્રાન્સપોર્ટ સર્વિસનો જ ઉપયોગ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ચોરી જેવા કેસોને ઝડપથી ઉકેલીને વિશ્વાસ જાળવવામાં નવસારી પોલીસ સફળ થઈ છે. ઘટના અંગેની વધુ વિગતો તપાસ આગળ વધી રહી છે. હનીર મંસૂર, ન્યૂઝ 14 નવસારી.